મહાદેવ ને સીતારામ બધા મિત્રોને આપણી યુટ્યુબ ફેમિલીને અમારા ચેનલમાં તમારું સ્વાગત છે। તો જો અમે સવારમાં વાડી રહ્યા છીએ એરંડા, તો આ આપણા એરંડા છે એટલે અડધે આપણે વાડીએ છીએ। અમે 2 જણા છીએ અને હું છું ને એક અમારે એક મજૂર આવે છે, લખી છે એ પણ આવે છે। અને કાલે હવે ઘઉં વાટવાના છે, મજૂર નથી મળતા। સૌથી મોટી તકલીફ છે મજૂર મળતા નથી અને ઘઉં પણ કાઢવાના છે। તો હવે 22 તારીખે કીધું છે કે મજૂર આવશે, મજૂર મળે તો એરંડા પણ આપણાના આટલા વાઢી લીધા છે અહીંયાથી, અને આ થોડુંક અહીંયા બાકી છે ને ઓળાપાડા 2 પાડા છે વાઢવાના છે। તો જાજા મજૂર હોય તો જલ્દી વઢાઈ જાય ને આમાં ચાર પણ વાવવાની છે, બાજરો વાવો છે તો ઘઉં નીકળે એટલે પછી વવાય, તો એ થોડી તકલીફ છે। અને અત્યારે સાંજે 5 જેવો ટાઈમ થઈ ગયો છે। હવે મારે જવાનું છે ઘરે કે ચીકુડી વાટી લીધી છે ગાય માટે, તો હવે ગાયું દોવાનું કામ છે। એટલે જો આ એરંડા બધા પૂરા થઈ ગયા, હવે એક વીણી થશે એમાં, પછી ક્યાં ક્યાં બધા ભાંગી નાખે। જો એરંડા ભાંગીને વાટવા પડે છે અને ક્યાંક ક્યાંક લૂમ રહી છે, તો હવે એના પછી એક વીણી કરશું। એક વીણી કરીને પછી એના રોટાવેટર મારીને પછી આપણે એમાં સણ કરવાનું છે। ઉનાળામાં લીલો પડવાશ કરવા માટે આપણે સણ કરશું, તો એ પણ આમ કરવાનું છે આ એરંડા નીકળી જાય એટલે। અને હવે હું અહીંયા જઉં છું, બેણી ગોતવા આવ્યો છું પાણીની, એ બપોરના અહીંયા રહી ગઈ હતી। અને થર્મોસ હતો ચાયનું થર્મોસ અને પાણી પીવા આ થર્મોસ છે ચાયનું પીવા માટે। અને એરંડા તમે જુઓ હવે કેવા મોટા થઈ ગયા હતા, થડ પણ આમાં લીલો પડવાશ પાછો કરવાનો છે। અને આ ફેરોમેન ટ્રેપ હતા એ પણ હવે તૂટી ગયા છે, કોથળી તૂટી ગયા। આ બધા લઈ લેશું 8-9, અને એક ભારી પણ પડી છે, સવારે લઈ લેશું ભારી। તો આપણે અને એવી રીતે કામ ચાલે છે। પણ આ વર્ષે તો મજૂરની તકલીફ વધારે પડી છે અમને, ત્યારે તકલીફ નથી પડી, પણ આખરે મજૂર મળતા નથી। મોટી સમસ્યા અત્યારે મજૂરની અમને થઈ છે, તો આખરે મજૂર તકલીફ છે ભાઈ, મજૂર મળતા નથી। અને એરંડામાંથી તો અમે બારી લઈને નીકળી નથી શકતા એવા એરંડા થઈ ગયા છે। અને 7x7 વાવેતર કરેલું હતું, ભેગા પડી ગયા, તમે જો ડાળા ભાંગેલા પડ્યા છે। હવે તો બહુ મોટા એરંડા હતા, એરંડાનો વિકાસ પણ બહુ થઈ ગયો। શું કે એમાં બધું દેશી બધી દવાઓ નાખે, જો તો તમે એરંડા બધા હવે દાળીઓ ભાંગી જાય, હવે કાંઈ મતલબ નથી। હવે ઉનાળો આવી ગયો એટલે હવે પૂરા વર્ત્યા થઈ ગયા, એટલે આમાં આપણે જે દવાઓ પીવડાવી બહુ સરસ મજાનું કામ કર્યું હતું। હું જે જીવામૃત છે, બેક્ટેરિયા છે, એ કામ બહુ સરસ કરે છે। અને એવી રીતે આપણે અને ઉનાળામાં લીલો પડવાશ કરેલો હતો। તો હવે આપણે જઈએ છીએ ઘરે, અને ત્યાં સુધી જોડાતા રહેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે જઈએ છીએ ઘરે અને ગાયું દોવાનું કામ કરવાનું છે, એટલે 7 વાગે દૂધ પહોંચાડવું પડે, એટલે પહોંચી આવ્યા વાડીએથી ઘરે। અને જે ચીકુડીને નાખી દીધી આપણી ગાય ઊભી છે, એક વાછડો, હજી બીજી ગાયો આવી નથી, એ હવે આવશે। આપણું પડ્યું છે થેસર હલ, અને આપણે ટોલી, હવે ગાયો આવશે। હજી 5:30 થઈ ગયા, હજી ગાયો લેટ થઈ ગઈ છે, આવી નથી। અને આ ભેંસનો તબેલો હવે એ મહિના દિવસમાં પાછા વળી આવશે, અહીંયા ભેંસો લઈને મહિના દિવસ રહેશે સીમાડામાં। ગોળી છે ચીનું તોરલ, ચીનો 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 ચીનું ચીનું ચીનું। હવે મગફળીનો જે છે ચારો ખાઈ રહી છે એટલે જોશે નહીં, એટલે આપણે એક ગાય બાંધી લઈએ અને એક વાછડો છે। અને હવે ગાયો આવી આજ લેટ પડી ગઈ છે, થોડી ગાયો આવી નથી। જો 2 ઊભા છે, એમને બાંધી નાખીએ, એ પણ ઉતાવળ કરી રહી છે। હાડમાં હાલો, હા બા છે જો
બા બે અહીંયા ઊભા છે, પાડી છે, વાછડા છે, મમ્મી બેઠા છે. હવે ગાયું બાયું આવી છે તો હવે બાંધી લઈએ. એ તો ભાઈ કંઈ ખાઈ છે. ઓહો, મેગી ખાવ છો? આવી રીતે મેગી ખાય છે. શું ખાવ છો? આવી રીતે ખવાય ઘરે? ગાયો બધી આવી ગઈ છે, જોજો. ધાબે બધી ગાયો આવી ગઈ છે. ધાબો જવા દો, હાલો જાઓ, ખીલે ધાબો. હા, એક એક ગાય બધી ગૌશાળામાંથી આવી છે. અહીંયા ઊભું રહેવું પડે, બધી ઉતાવળ કરે છે. ગુરુની મમ્મી એ ગાય બાંધશે, જો બાંધી રહી છે. અને હિતરાજ પાછળ છે. હા જો, હા ધણનો અમારે નંદી મહારાજ જો કેવા છે. જો બીજી ગાય, આ તિત્તુ. ગાયો બાયો બધી બધાઈ ગઈ છે. જમે જો બધી ગાયો બધાઈ ગઈ છે કમ્પ્લીટ. વાછડાની ગાયો હવે આપણે ઢાલો કરેલો છે તો વતરો થઈ રહ્યો છે. હવે ઠાલિયા છે, જોઈ શકો છો. ઠાલિયા જે ગુજરાત 13 નંબર આવે છે એના ઠાલિયા છે, એ પલારીએ છીએ અને ભૂસો મિક્સ કરીને બધાને આપીએ છીએ. હવે કરશું દવાઈનું કામ ચાલુ. આજ થોડોક ગાયો મોડી આવી છે અને ધરાણી પણ છે. જો એકદમ શું કે ઝાર પણ વધારે પડે છે. મકાઈ વધારે આવી રહી છે અમારે, તો લગભગ 300 મણ જેવી મકાઈ પડે છે એમને, એટલે ખાતી નથી હવે એ અમે જે દઈએ છીએ. તો જો બધી ગાય ખાઈ પીને બધી એકદમ સિમ્પલ ચીકુડી લઈ આવ્યા છીએ. તો એક આ ગાયની ચીકુડી આપશું, એક પાડીને આપશું, અને નાના નાના વાછડા. ને આ તો કોઈ ખાતી નથી, શું કે એમને મકાઈ પડી રહી છે ફૂલ. તો આવી રીતે હવે કરીએ છીએ દવાનું કામ ચાલુ. અને અમારા કેમેરામેન ભાગ્યદીપસિંહ આ છે ભાઈ, ભાગ્યદીપસિંહ કેમેરામેન છે હું. તો અમારી પાડી જો છૂટાઈ ગઈ છે, એને પણ બાંધવી પડશે. આ પાડી છે, એને પણ બાંધવી છે, તો આપણે બાંધી લઈએ. તો આપણા વિડીયોમાં જોતા રહેજો. તો આપણે પાડી બાંધી રહ્યા છીએ. તો આપણે અમારા ભાગ્યદીપસિંહ છે કેમેરામેન, દર વર્ષ વિડીયો બનાવે છે. અને આ વાછડી તૈયાર થઈ રહી છે, જો બરાક વાળી રહી છે. હવે નાની છે, આની જ છે, પણ હવે વિયા છે, પણ ધરી આવે છે, જો છો. તો આ આપણે ગાયો બધી ડાયો છે, એકદમ બધી દેશી આપણી ગાયો છે. ને આપણે ગાય માતાને આવી રીતે કરીએ છીએ. તો આપણે જો ઉકેડો પણ છે એ લઈ જવાનો છે, તો એ પણ લઈ જશું ઉકેડો આપણે. અમે ધોવાનું કામ કરવાનું છે. ધ્રુવની મમ્મી કરશે ડાલા ને આપણે ધોવાય કામ એકદમથી ડાઈ બધી. શું મને પાણી નથી ખપતું, તું પી લેજે. તો અમારો દીકરો કામોટી દીકરો જો પાણી ભરીએ તો આપણે પાણી પી લઈએ. ગરમ પાણી છે, બીજું ભરી આવ ઠંડુ. જા ગરમ છે મારી દીકરો, જા. ઠંડુ તો મને પીવાનું નહીં. ગરમ પાણી આવ ન પીવાય આવી રીતે. અને જો વાછડી પણ એની નથી, બીજાની છે, પણ છતાં પણ ચાકે છે ગાય. કેમેરામેન બતાવશે તમને. ભૂસો પણ જો હા, મોટી ગાયની વાછડી છે, એને પણ આ ગાય ચાટી રહી છે. તો અહીંયા પણ ભૂસો છે, હવે લઈ લઈએ ભૂસો. હા ભૂસો છે, આટલો ભૂસો પડ્યો છે. અને જો બા અને મમ્મી બેઠા છે અહીંયા, છોકરા રમી રહ્યા છે. જો તો અહીંયા બધા છોકરા રમે, સાયકલો ને બધી જો અહીંયા ધૂળ ઉપર રેતી ઉપર પડી છે. તો અમારા કેમેરામેન જો એમને પણ શોખ છે વિડીયો બનાવવાનો, તો ભાઈ મોટા થઈ હા જો વિડીયો બનાવે છે, એના મોબાઈલમાં નાખે છે વિડીયો. તો આપણે ગાય વાય દોઈ લઈએ ત્યાં સુધી, પછી આપણે જોતા રહેજો આપણા વિડીયોને.
ભૂસો અને ઠાલિયા મિક્સ થઈ રહ્યા છે, તો થોડાક એને ઠાલિયા વધારે આપશું. આધારે આ જે ગાય છે એને વધારે ઠાલિયા આપે. આને એ તો ખ્યાલ છે મને, પણ આ જો એની દીકરી છે એને ચાટી રહી છે. ને તીખી પણ બહુ છે, બાંધવામાં થોડીક તકલીફ કરે છે. મને થોડીક બાંધવા નથી દીધી, ધ્રુવની મમ્મી બાંધે છે. ને આ પણ પહેલી ગાય દઉં છું. હા, જો ઉતાવળ કરી રહી છે કે જલ્દી જલ્દી ધોવાનું કામ કરો ભાઈ. તેની વાછડી શું છે સફેદ, એને ધોવાની છે. એનો ડાલો તૈયાર થઈ ગયો તો આપણે ગાય ધોઈ લઈએ. અને તું ભાઈ પણ રમાડી રહ્યા છે. જો છોકરાની રમત એવી જ હોય કે ગારામાં રમતા જ હોય. હા, શું કરો છો? હા, તો નવરાવી લો. ધોરી કરવાની છે. જો પાણી એને શોખ છે જો નવડાવવા માટે. જો નવડાવી રહ્યા છે. આપણે ગાય ધોઈ લઈએ. થઈ છે દોવાની, આ જોઈ શકો છો દોવાની છે આપણે એક જ ગાય. ને લાઈનસર મોરિયા દેખો સામે મકાન છે એના ઉપર મોરિયા તમે જોઈ શકો છો. મોર કેટલા બધા છે મોર. ને એક પર રમી રહ્યા છે છોકરા શિવરાજસિંહ. હવે એક જ ગાય રહી છે આપણે દોવાની. દોઈ લઈને પછી આપણે જશું વાડે. જે ભેંસ દોવાની છે અને 7 વાગ્યાનો ટાઈમ છે. આપણે દૂધ પહોંચાડવાનું, દૂધ પહોંચાડી આવીએ પછી આવી રિટર્ન આપણે ઘરે આવીએ. પહોંચી આવ્યો વાડે. જો ભેંસુનો વાડો છે આપણે ચડ્યા દરવાજે. આ આપણી ભેંસ છે, છોડી દીધી છે. અને ઓલી બાજુ बकरी नंबर वाले बकरी नंबर नीचे नहीं दे पापा को પૂરી ભેંસ તોફાન કરે છે. બીજી ભેંસો કેવી છે? શું કરે? हाँ जो भैंसू છે. હા, ભેંસ અમારી છે એક. પાડી કરે છે. સુભાઈ પાસે ગાભી પૂરી રહ્યા છે. બકરી હજી આવી નથી, બકરી હવે આવશે. હા, ભૂરી ભેંસ બતાવો. ભૂરી આવી જો ભૂરી છે. પૂરી છે ભેંસ. પૂરી ભેંસ છે. પપ્પા ને દઈ દે. નામ નહીં ખપે. એક મને દઈ દે. કાયા છે? કિરે કિરે તો મને નહીં ખપે. હા, ગાયું છે. બધી ભેંસો છે. ઓલી બાજુ ગાયું છે. ઓલી બાજુ ગાયું છે. જોઈ લઈએ ભેંસ. 1.5 વર્ષ થઈ ગયું છે. 1.5 વર્ષ થઈ ગયું છે આને. ને આ થોડીક તોફાન પણ કરે છે. 1.5 વર્ષ થઈ ગયું આને જોતા જોતા. હા, જેને માખું વગડે છે એટલે કરે છે થોડી ભૂરી. બંનેના સમય છે એકદમ પીવા. ધોવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે ધોઈ લીધી ભેંસો ને બધી. હવે ભેંસો ધોઈ લીધી છે. અને આ ભેંસો વાળો બધા બેઠા છે. વાડીથી પહોંચીએ ઘરે. કમ્પ્લીટ થઈ રહી છે. આપી થોડીક આપી દઈએ ચીકુડી બીકુડી ખાઈ લઈએ. અને સાંજનો સમય છે. આપણે રાત થઈ ગયા છે. 7 ઉપર થઈ ગયો છે થોડું કંઈ. ચીકુડી છે 2 કોથળામાં ભરેલી. થોડુંક અંદર એટલે દેખાતું નહીં હોય. હવે બધી ગાયોને ચીકુડી આપી દઈએ. તો આ ચીકુડી બધી ખવડાવવાની છે. આ વાછડી છોડવાની છે. એના ભેગી બાંધેલી છે એની માં ભેગી. તો આને છોડવાની છે. જો બધી ખાઈ પી બેઠી છે. હવે
અમારે તો ભાઈ છે પણ આવી રહ્યા છે તો હવે ચીકુડી બકડી જઈ જઈએ. ચીકુડી આપીએ છીએ તો આ ગાય ખાય છે ચીકુડી, અને એક આ ખાઈ રહી છે, થોડુંક અંધારું છે. એક આ ગાય ખાઈ રહી છે અને એક આ વાછડી પણ ખાઈ રહી છે. અને જો ચીકુડી પડી છે અને આ પાડી છે ખાઈ લીધું છે ઠાલિયાની. તો એ નાના નાના વાછડી પણ કોઈ બીજી ખાતી નથી ધણવાળી. આપણા ઘરે પહોંચીએ બધી ગાય બાય આપી દીધું. હા જો છે ખાતી નથી, ધારે છે એટલે ચરો મકાઈ વધારે પડે છે. અને રસોઈ ચાલુ છે, બનાવી રહ્યા છે રોટલી, આપણી ઓર્ગેનિક મગની ખીચડી. રોટલી બની રહી છે, ગેસ ચૂલા ઉપર ઉતરીને બનાવી રહી છે. હા જો આપણી ખીચડી છે, આપણા મગ છે આપણા ઘરના ઓર્ગેનિક, અને ઘી ગરમ થઈ રહ્યું છે. આપણે ગાય માતાનું ઘી આપણે ખાઈએ છીએ. ફ્રીજમાં કંઈ બધું ઠંડુ વસ્તુ પડી હોય એમાં કાઢવી પડે. છોકરા રમી રહ્યા છે ઓલી બાજુ છે એ જોઈ લઈએ. આખો દી નિશાળે જાય છે. હવે ક્યાં ગયા છે નહીં રૂમમાં, ઓલા રૂમમાં રમતા હશે. ચાલુ છે આપણે ખાઈ રહ્યા છે. દાદે ગયા છે ઠંડી હવા ખાવા ભાવ છે. બા પણ જમી રહ્યા છે, બાને આપી દઉં. જમીન બમીને આપણે થોડી વાર બારે આંટા મારીએ કે આપણે જમીન છે એટલે આપણે ચપ્પલ બપ્પલ થઈ જઈએ. હું ને બહાર બધા જમી જાય, છોકરાએ પણ જમી લીધું છે. એ તો હાલું છે બારે, હાલો હું જાઉં રોડે, હાલો ઉતરા છે ઉપર છે ને આ બા જાય છે. જો ગાયને રોટલી અત્યારે આપે છે, અને આ એક અમારે જેકી કૂતરો છે એના માટે ખાવાનું લીધું છે, બારે આપશે. જો બા છે બા ને ગાયનું બહુ થઈ છે. તો અમે અહીંયા બારે છીએ અને બારે અહીંયા કૂતરાને પણ ખવડાવીએ છીએ. બારે અહીંયા પડ્યો છે, અહીંયા વાસણ પડ્યું છે, સારું વાસણ. વાસણ છે, રોડ લાઈટ છે સાંભળો, અને પ્રોડીપ સિંહ આવી રહ્યા છે. આ બા જો કૂતરા માટે લઈ આવે તે ખીચડીને દૂધ ને એવું. તો હમણાં અહીં ક્યાં ખાસે આવશે એમાં. હા અંધારામાં ક્યાં જાય છે ભાઈ? જાતો નહીં, હાલો બારે આ બાજુ. તો બાઈ દીધું છે કૂતરો હમણાં આવશે ખાવા માટે. અને પપ્પા પણ, હું જસ વાડીએ તેડવા પપ્પાને, 10 વાગે ઘરે આવે છે. આવીને થોડાક આંટા મારી લે. મારો દીકરો એ તો ચપ્પલ તો જો મોટા પહેરે, ચપ્પલ આવા મોટા પહેર્યા તમે. અંધારું છે અને રોડ લાઈટ છે, આપણે આંટા મારી લઈએ. જો અંધારું થઈ ગયું છે ને આ એક થાંભલો અહીંયા છે લાઈટનો, ગેટ પણ છે, બંધ કરી નાખીએ. પ્રોડીપ સિંહ અહીંયાથી નીકળ્યા, બંધ કરી રોડે છે. આ રસ્તો છે, 4 રસ્તા છે અને આપણું ઘર આ બાજુ છે. ગાયો બધી અહીંયા બેઠી છે, ગાડી બધી પડી છે. રસ્તો ગાડી પડી છે, જેસીબી ને બધું વાન છે. અંધારું છે એટલે નહીં દેખાતું. આ રોડ લાઈટ તો મોટા ભાઈનું મકાન છે. હું આવ્યા છીએ રોડી મિત્ર ભેગો જ હોય છે.
ઇલેક્ટ્રિક સ્કૂટી જોઈ શકો છો. ગિરિરાજની છે એ આયા છે. તો આપણે ચીનું ઘોડી. કેમ છો બધા? વિજુભાઈ થોડીક શરમ આવે છે. પરીક્ષા ચાલુ છે. તો આપણે ઘોડી જો એમને ખાઈ લીધું છે. તો ચીનું ઘોડી દૂધ પણ પીવે છે. રાત્રે અહીંયા હોય, દિવસે ઓલા વાળામાં સુવારામાં છુટ્ટી હોય છે ને આમાં પણ આપે ચારો એમને જે આપવાનું હોય છે આપી દેશે. બાજરો બાફેલો અને દૂધ. આ ચીનું ઘોડી તો 2 વર્ષ જેવી થઈ છે ને આ ગાય એ પણ વિયાણું પડશે. સુગારી છે એ વિયા છે, મોટા ભાઈની જ છે. એ હવે ગૌશાળામાં જાય છે ને અત્યારે ઝાર અને મકાઈ પડે છે ને આ ફૂલડાની છે ને જારી લગાવેલી છે. બધા અલગ અલગ ફૂલડા છે, તમે જોઈ શકો છો બધા. તમે આંટો મારો આવ્યા હતા તો આ બીજું ભાઈ છે મારો ભત્રીજો નતા. ગાડી પડી છે ને આપણે જઈએ ઘરે. મારતા અને કેમેરા પણ લાગેલા છે, સીસીટીવી કેમેરા. જો કેમેરો છે તો એક થાંભલામાં હું થાંભલામાં છે, બધા થાંભલામાં કેમેરા પણ છે અમારા ગામમાં. તો ભાઈ રમી રહ્યા છે જો બેગન બધા. તો આંટો મારવો પડે, થોડુંક પાચન સારું થાય એટલા માટે થોડોક આંટો પણ મારીએ બારે. હમણાં હું જઈશ વાળીએ પપ્પાને તેડવા. હવે તો પછી દોરો કાઢી નાખ મોઢામાંથી. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજીને હર હર મહાદેવ.